તો હાલ મિત્રો, જય માતાજી અને જય રામા પીર બધાને। તો આજે આપણે છીએ એવા સુરતના ગલતેશ્વરની મુલાકાતે। તો આપણે કરશું મહાદેવના દર્શન અને ખૂબ ધૂમ મચાવશું। અને કંઈક આમ તડકો બહુ છે તો ત્યાં જે કુંડ છે એમાં આપણે સ્વિમિંગ પુલ છે કે જે કહીએ તે એમાં આપણે નાહીશું અને ખૂબ મોજ કરશું। તો બન્યા રહેજો અમારા આ વિડીયોમાં। તો મળીએ છીએ ગલતેશ્વર। અને જે પણ કોઈ નવા હોય આપણી ચેનલમાં એ આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અહીંયાનો રસ્તાનો નજારો ખૂબ અલગ જ હોય છે, કેમ કે બે બાજુ આમ ઝાડ ને એવું બધું હોય છે અને આમ કંઈક આમ અલગ જ આનો નજારો હોય છે। મને તો આ જોઈને આમ આનંદનો અનુભવ થયો। તમને કેવી મજા આવી એ કોમેન્ટમાં જણાવજો અને અહીંયાના રસ્તા કેવા છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો। તો તમે આ જોઈ શકો છો, ફૂલ ને એવું બધું સાઈડમાં આવે છે અને આ ગામડા જેવો વિસ્તાર છે। તો એની આજુબાજુ ખૂબ હરિયાળી જ હોય છે અને અહીંયા ફાર્મ પણ આ સાઈડ જ બધા જોવા તમને મળે છે વધારે પડતા। તો અહીંનો નજારો કંઈક અલગ હોય છે। તો આપણે એન્ટર થઈ ગયા છીએ મંદિરની અંદર। તો હવે આપણે ગાડી પાર્ક કરી દઈએ અને આપણે જઈએ છીએ હવે અંદર। તો અમે કરી લીધા છે એવા મહાદેવના દર્શન। તો અંદર કેમેરો અલાવ નથી, તો અમે તમને અહીંયાથી જ દર્શન કરાવી શકશું। તો આ ગલતેશ્વર મહાદેવનો અદ્ભુત નજારો તમે જોઈ શકો છો। આજે ખૂબ ભીડ છે, કેમ કે રવિવાર હોય ત્યારે ખૂબ જ ભીડ અહીંયા જોવા મળે છે। તો આ ગલતેશ્વર મહાદેવનો અદ્ભુત નજારો અને આ વિશાળ મૂર્તિ મહાદેવની એ ગલતેશ્વર મહાદેવનું કંઈક અદ્ભુત આમ શોભા વધારી રહ્યું છે। તો અહીંયાની નદીનો અને અહીંયાનો પુલનો અદ્ભુત નજારો કંઈક આમ અલગ જ છે। આમ તમે જોઈ શકો છો અહીંયાનો અદ્ભુત નજારો। તો અહીંયા સ્વિમિંગ પુલ એટલે કે કુંડ પેલા છે એ આવેલા છે। તો એમાં એનો ચાર્જીસ 50 રૂપિયા છે। તો તમે પણ આવો ત્યારે ઉનાળામાં ત્યારે એનો લાભ લેવાનો ચૂકશો નહીં।
તો અહીંયા 4 વ્હીલ અને 2 વ્હીલ માટે અલગથી ખૂબ મસ્તની પાર્કિંગ વ્યવસ્થા છે. તો તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ટીમ 5 સ્ટારને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.